કૃષ્ણ કનૈયા લાલ કી જય. કેટલા બે રોટલો બોટલો નાખો. તો બધાને જય માતાજી, જય મેરી માતા. અમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજ તો જો સરસ મજાની સવારે પડી જાય ને આજ તો હે ને મેં ઘરમાં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું, કારણ કે હે ને બહાર જ બધા હે ને એટલે શરમ લાગે છે. લગભગ તો ઘણા ટાઈમથી બ્લોગ તો બનાવી જ છીએ, પણ તોય શરમ તો જાતી નહીં, શરમ તો તોય લાગે જ છે. અને જો ગૌતમને રીતુને બધા નિશાળે વહી ગયા છે, એમને તૈયાર કરી દીધા. એટલે મારે પણ નિશાળે જ જવાનું છે, કારણ કે આજે એને ઢોકળીને એવું બનાવવાનું છે. એટલે બાની મોડ વહી ગયા છે ને લોટ બાંધીને એવું રાખશે ને પછી મારે જવાનું છે વણવાનું કાપવા. અને પછી આપણે જવાનું છે અહીંયાથી નિશાળે થાય ને પછી આપણે જવાનું છે વાડીએ, કારણ કે એને વાડીએ બપાએ છે ને ઈંધરા કાઢીને મૂક્યા છે, એ મારે ને સ્મિતાબેનને ઈંધરા હારવાના છે. તો પછી તડકો થઈ જશે ફૂલ. પછી અત્યારમાં કારણ કે હે ને નિશાળે જ ફટાફટ રોટલીને એવું બનાવી આવી. અને જો મનીષાબેન અત્યારમાં રીધુને એમને જો દોડવા લઈ આવી દીધા છે. એમને આખી વાડી છે ને અહીંયા કણે રાખી છે ભાગું. તો એમના પપ્પાની કાયમ વાઢીને લાવે છે મકાઈ, તો એમાંથી જો એમ કાયમ કાઢી લેવી. અને અત્યારે તો શેકવાનો ટાઈમ નથી, કારણ કે અત્યારે જવાનું છે આપણે નિશાળે. અને સાંજે શેકવાનો ટાઈમ આવે એટલે ગૌતમને રીધુની પાસ નિશાળે વહી ગયા છે, એટલે સાંજે જ આપણે શેકશું. અને આપણે હવે જવાનું છે નિશાળે. ફટાફટ કામ તો બધું કરી વાર્યું છે ને બાની નિશાળે વહી ગયા છે ને આપણે જઈએ ફટાફટ નિશાળે. થોડીક ખાઈ હોય લીધું છે. અને જો તડકો થઈ ગયો છે એમ તો લગભગ તો 9-10 તો વાગી જ ગયા હશે. અને જો આ ગેસ તો ખૂટી હજી તો એમ તો બાટલા જો બે પડ્યા છે, પણ અત્યારે એને બચાવ કરવો પડે, કારણ કે એને મળતા નથી ગેસ નાના. એટલે આપણે છે ને ઇન્દ્રાતીમાં હારાને સ્ટોક કરવાના ઇન્દ્રાના, કારણ કે પછી ઇન્દ્રાની જરૂર પડશે. એટલે અત્યારે છે ને આપણે ઇન્દ્રાને એવું હારવાનું છે, આપણે એવું કામ કરવાનું. પહેલાં તો આપણે નિશાળે જવાનું, તો ફટાફટ છે નિશાળે રાંધી આવી. અને ગૌતમના પપ્પા આજ તો વહી ગયા છે કારખાને વહેલા. અને આજે કે મને કે તારે બ્લોગ બનાવવાનો છે, એટલે આજ તો મેં જ બ્લોગ ચાલુ કરવાનો, એટલે મારે જ બનાવવાનો છે બ્લોગ. તો આપણે જો નિશાળેથી ઘરે આવતા રહ્યા અત્યારે, અને તડકો ફૂલ થઈ ગયો છે ને. અને અત્યારે લગભગ તો 1 વાગી ગયો છે ને. તો આપણે ઈંધા લેવાનું તારે કેન્સલ કર્યું, કારણ કે આપણે તડકો ફૂલ થઈ ગયો છે ને. તો હાલનું જવાનું છે, અત્યારે જવાનું છે ને. અને જો ગૌતમને હું બી આવતા રહ્યા ઘરે. અને રીતુ અમારે ન આવી, રીતુને અહીંયા નિશાળે બહુ ગમે. અને નિશાળે એને બહુ ગમે ને એટલે ઘરે આપણે આવે નહીં, કારણ કે એને અહીંયા મજા આવી જાય. ઝાડવા પાણીને એવું ચાલુ હોય ને, અને નિશાળે બધું ત્યાં પણ છોકરા બધા. તો અમારે જો ગૌતમ ક્યારનો વાટ જોવે છે, એ વાટ જોવે છે કે મારા પપ્પા ક્યારે આવશે, ક્યારનો મને પૂછે. તો એના પપ્પા હમણાં ફોન કર્યો હતો, પણ હજી તો થોડું કામ હતું, એટલે કે હજી વાર લાગશે, 1 કલાક થાય છે એમ કહેતા હતા. તો અમે તો લગભગ 1 કલાક થઈ જશે, અમે તો આવે તૈયારી દેશે. અને ક્યારનો પૂછ કરે મારા પપ્પા ક્યારે આવશે, મારા પપ્પા ક્યારે આવશે. કા આવડે હે રમતા? એલા નથી આવડતું બરાબર. એટલે આવડી ગયો કેચ કરતા. તો મિત્રો આપણે જો સેવ મમરા ખાઈ ને, તો આ બાજુ જોને ચકલા આવ્યા છે. એ હોય ને સેવ મમરા ખાવા, તો જો આપણે થોડાક નાખ્યા છે ને. હમણાં આવતા હતા, અત્યારે પાછા વહી ગયા છે ને. હવે થોડે જો હલાવે છે. આવા દે ગૌતમ રે, કંઈ કરતા નહીં. ગૌતમ અમારે એમ કરે ને તો ઉડી જાય છે પાછા. અને પાછા પંખો ચાલુ છે ને, એ બીક લાગે છે. પંખ અડી જાય ને તો બેસારા અમુક ટાઈમ ઘણી ટાઈમ પંખા અડી જાય ને એટલે મરી જાય છે. તો આપણે નીચે નાખી દઈએ, નીચે આવે. તો આ બાજુ જો ગાય ઊભી થઈ છે ને, એને આપણે ખડ નાખી દેવી. અને જો પંખો તો બંધ છે, કારણ કે તે દી ને અમને કરંટ આ થાંભલી આવ્યો હતો ને, એટલે તે દિન પંખો ચાલુ ન કરતા, કારણ કે બીક લાગે બહુ. તો એને આપણે ખડ નાખી દેવી ગાને. તો કેમ છો? મજામાં થશો ને? જો હું પણ આવી ગયો કારખાનેથી અત્યારે એને ડાયરેક્ટ વાડીએ, કારણ કે ઘરે કોઈ હતું નહીં ને, વાડીએ જતા. એટલે બધા હું આવી ગયો વાડીએ. આજ બ્લોગનું સ્ટાર્ટિંગ તો પહેલાં છે કરી દીધું છે. અને કારખાને ગયો હતો એટલે મોડું થઈ ગયું થોડુંક આજ. અને ડાયરેક્ટ વાડીએ જ આવી ગયો. આ બાજુ રીંગણીનો રોપ છે અમારે. આ રીંગણીનો રોપ અમે બધી સોંપવાનો છે. આમાં મરચી હતી, પણ મરચી કાંઈ નીકળી નહીં. ચોમાસે અમારે બકાલાનો શોખ હોય, બકાલું હોય જ તે દર વર્ષે થોડું ઘણું. રીંગણી તો હોય જ, બીજું ન હોય તો કાંઈ નહીં. રીંગણી તો હોય, કંઈક રીંગણી ને કંઈક ભીંડો ને એવું બધું વાવવાનું છે ને. આ બાજુ જો
કૈલાસ બર્તન લેવા આવી હતી તે હું વાડીએ જ આવ્યો એ બર્તન ભેગા કરે છે. કાલ પપ્પાએ વાડ હરોડી હતી એટલે અને હું અહીંયા ઊભો છું કારણ કે આપણને એવું ફાવે નહીં. કૈલાસ આવી નાની નાની ઢગલીઓ કરી છે, બકડીઓ લઈને આવી નાની ઢગલી કાંઈ છે, એક અહીંયા છે, એક અહીંયા છે, આગળ હજી ઢગલીઓ કરતી જાય છે બધું છે. આ વાડ છે ને હોરી નાખી હતી મારા પપ્પાએ. એક ઢગલી અહીંયા કરી અને એક ઢગલી અહીંયા કરી. આ જવાનું હતું થાનગઢમાં, મારે એની બેનનું ખબર પૂછો જવાનું હતું પણ એ અત્યારે ના પાડે કે નથી જવું ને. હા નહીં જવું ને, નથી જવું કારણ કે એને થોડુંક ગમે ના પાડીને અત્યારમાં જ આવી તો કે તડકો આવે, એને તડકો લાગ્યો તો એ અત્યારે નથી જવાનું. ન જાવ ને તો મેં કીધું ઇન્દ્રા હારના હારવાને હે એટલે મેં ઇન્દ્રા હારીને જાય એવું પછી જાય છે. પણ હાનનું મારે પાણી આવે ને તારું કરે ત્યારે એને અમે જો ઓલું હમું કર્યું ને પાયોને એવું ગાયું ને એમાં કારણ કે કાલ કડી આવે છે એટલે એ વેરવાનું વેરો પલારવાનું હોય, પાણી ભેગું કરવાનું હોય ને એવું બધું હાનનું કામ છે. અને આને હાનનું જવું છે તડકો. લેતા નહીં વાર લાગે લઈ આવ તમારા હાનનું કામ, મારે અત્યારનું કામ. સારું લઈ લીધા ઇતરામાં હજી તો ઓલામાં ગોઠવવાના ફાઇનલ લાકડા લઈ લીધા ને હવે હાલતા થઈ ગયા ઘર સાઈડ. ઘરે મારે થોડું કામ છે, જો માથે પારો ચડાવી દીધો હે લીધે હે ને મોય જીરાવાળું કહી દીધું અને હું આંકવાનું છે એવું બધું સાહેબ. પડી ગયા પડી ગયા તારું પડશે. હલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. લે રીધો જાગી જાય, ભાઈબંધ કરે જા રીધો. અમારે રીધુબેન જાગી ગયા છે એટલે રીધુ ને ગતુડી બે શું કરે છે, ભાઈબંધ કરે છે. જો પંખો ચાલુ કરી દે. બાય બાય નહીં કરજો. શું લીખજો અમારા બે ભાઈબંધની જોડી કેવી લાગે છે. રીધુડી જાગી જશે, વાડીએ થયા હતા ને ગૌતમ તો જાગતો જ તો. અને આને ભારો લઈને કેવો અનુભવ થાય? ભારો નહીં, હા બકડિયામાં ખડકે લાવી બાજવાનું નહીં. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જશે ને. સ્વાગત છે આજના મારા બીજા દિવસમાં, કારણ કે એક બ્લોગ અડધો બનાવ્યો હતો ને બીજો બ્લોગ કંઈ એન્ડ થયો નથી, તો બીજા દિવસે એના બ્લોગ સ્ટાર્ટ કર્યો છે પાછો. અને અત્યારમાં જો સવારમાં ચા નાસ્તો કરીને હું આવી ગયો છું વાડીએ, કારણ કે અમારે છે ને જીરાવાડામાં પાણી વારવાનું હતું ને એટલે મોટર ચાલુ કરી દીધી. અત્યારમાં 8 વાગ્યામાં પાવર આવી ગયો એટલે આવી ગયો અને ઘરે આવી ગયા છે. કડિયા કામ ચાલુ કરવાનું હતું એટલે કોઈ ઘરે હતું નહીં એટલે મને કારખાને રજા રાખવાની છે. અને આ બાજુ જો પાણી ચાલુ કરી દીધું મસ્ત. આ જીરાવાળું રહ્યું ને એ કોરવણ પાવાનું છે ને પછી ખેડ થાય અને પછી આંકીને થોડાક દિવસ પીડ્યું રહેશે, પછી પાછું બકાલાનું વાવેતર કરવાનું છે એવું છે. અને અત્યારમાં જો પાવર આવી ગયો છે ને ફૂલ, તે મોટર ચાલુ કરી દીધી. જો કાઢીને મૂક્યું છે ને અત્યારે, એટલે પાવર બધો પૂરતો મળે એટલે મોટરમાં પાણી પૂરતું ઉપાડે. જો તો એમ સમાતું નથી, એમાં કંઈક બધે ચાલુ થઈ ગયું છે. આ બગલો જોઈએ પહેલું નાખું ચાલુ કર્યું છે હજી, અને એવું બધું છે. તો વ્લોગમાં એન્ડ સુધી બને રહેજો, અને વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અત્યારમાં આપણે પાણી ચાલુ કરી દીધું છે અને ઘરે કડિયા કામ ચાલુ કરી દીધું છે એવું છે બધું. જો આ રહ્યું ને એ બધું પાવાનું છે, કારણ કે જીરાવાળું હતું એટલે સહેલું પાણી પાયું એને લગભગ 15-20 દિવસ મહિના જેવું થઈ ગયું છે. એટલે આ કાંઈ નહીં, એટલે આમાં છે ને પાણી પહેલાં પાવું છે ને પછી ખેડ કરવાની છે ને એવું બધું છે. તો હાલો બને રહેજો મારા બ્લોગમાં. થોડોક ટાઈમ પાણી વાળ્યા હતા, પાવર વહી ગયો ને પાછો આવ્યો ને પાછી ચાલુ કરી મોટર. અને અમારે વાડીએ આંબો લગભગ 3-4 વર્ષ સોંપ્યો છે, પણ એ રહ્યો ને નથી વધ કરતો કે નથી એમાં કાંઈ પાંદડા હરખા આવતા. આમ
કેવો હોય આવો રહેજો નખરા પાંદડા સુકાઈ ગયેલા રહે. કોઈ અનુભવી વિડીયો મારા જોતા હોય ને તો કંઈક કોમેન્ટ કરજો ને કંઈક સલાહ આપજો કે આમાંને શું કર્યું હોય તો કંઈક ગ્રોથ કરે. અને જો મોટર ચાલુ થઈ જાય પછી એમાં કેવું હોય દિવસનો પાવર હોય ને એટલે ઘડીએ ઘડીએ પાવર કાપી નાખે, ઘડીએ મોટર ચાલુ કરવા જવું પડે એવું થઈ જાય. પાવર પાછો વયો ગયો, ચાલુ કરીને પાણી પહોંચ્યું નહોતું પાછો વયો ગયો. અત્યારે પાછું ચાલુ કરવા જવાનું. પાણીવાળું ઠેઠ આ છેડે અને આપણા બોર્ડ છે ઓલા છેડે ઠેઠ ત્યાં જવાનું ઘડીએ. આ જીબી વાળાની એક વિનંતી છે કે ઘડીએ બહુ ટીપું મારી ન કરો, કારણ કે અમારા ખેતરના છેડા એક ખૂણેથી બીજા ખૂણે હાલીને અમે થાકી જઈએ. પાણીવાળાનું તો કંઈક અલગ વાત છે. અને હજી તો તડકો થયો નથી, તડકો થાય એટલે તો અહીંથી અહીંયા હાલીને જવામાં જ આપી જઈએ. એટલે થોડુંક ટીપું ઓછી મારો. પાવર તો હજી આવ્યું નથી, પાછો તો વહી ગયો. ઘડીએ પાવર વયો જાય. પાવર તો હજી આવ્યો નહીં, 1.5 કલાક થઈ જાય હજી પાવર આવ્યો નથી. અને પાડોશીમાં ઘઉં કાઢતા હતા ને કટર હાલતું હતું તે પંજાબી ભાઈના કટરમાં કંઈક થઈ ગયું છે, કંઈક ગમે તે થયું હોય તો અમે ઊભા રહી ગયા. અહીંયા ઊભું રહી ગયું, ચાલુ કટર હતું અને કંઈક પ્રોબ્લેમ પડી ગયો શીખવું પડે તો ઊભું રાખી દીધું. કંઈક હમું કરે છે અત્યારે પાછું ચાલુ કર્યું છે. અને પાવર તો 1.5 કલાકથી ગયો છે એનો તો બેઠો તો અહીંયા હજી પાવર આવતો નથી. અને આવ્યો પાછું ચાલુ થઈ ગયું. देखो आया कौन, पंजाबी भाई का कटर आया. આધુનિક વસ્તુ છે જે બધી. એને જો આપણે જે પાવર આવ્યો નથી ને અહીં સાંયે બેઠો તો આ તો કટર બંધ થઈ ગયું કંઈક 10-15 મિનિટ એવું ટાઈમ છે. પાવર તો હજી આવ્યો કે નહીં આવ્યો, અભી તક નહીં આયા. તો લગભગ પાણી પીવે તો સારું છે. તો મિત્રો જો વાડીએ હતો, પાવર વહી ગયો. પાવરનો ફોન કર્યો હતો કે 4 વાગે પાવર આવશે ને હું આવી ગયો ઘરે. કામ હાલે છે ને. અને તું શું કામ કરે હોય? એટલે તારે રસોઈનું કામકાજ કરવાનું બધું આજ રસોઈનું કામકાજ કરવાનું. તો ઉપર છે ને કડી આવ્યા છે ને કામકાજ ચાલુ કર્યું છે ને તો હું ત્યાં જવું અને તારે રસોઈનું કરવાનું એમ ને બાજે નિસાડે. મારે સારું હતું પાવર આવ્યો નહીં પણ શું કરવું, 4 વાગે પાવર આવ્યો. પાવાનું બધું બાકી છે પણ પાવર વહી ગયો ને 4 વાગે આવે એમ કે બધું હારે થયું. કડી આવ્યા થોડા મોટા દેવાન થાય મારથી તો ઉપડતા નહીં દેવાન આ તેમાં તો તને પાછા આતરે સારું થયું. તો મિત્રો અમાર રોજ ભાઈ કઈ શું કહે હતી શેરાણે છે કુતરી ક્યાં આ થાસે વિહાણી છે ક્યાં કણે બહાર માંથી હા માંજે રોટલો ના કહી ગયા હાજે દૂધ પાવા ગયા તેન પપ્પાને બે તેને હાલો જઈવા ઉપર કામ હાલો અહીંયા પૂરું કરીને જઈ થોડીક વાર. મારા મનીષાબેન ઢગલો કરીને બેસી ગયા લુગડાનો. મારા 2-3 જોડી તોય નાખ જાય ગાય અત્યારે એના ઉનાળામાં બધે કડિયા કામ ચાલુ કરે ગામમાં બધે. આ બાજુ બધે શું હે હું ક્યાં હે લે નાના 2 હે કેટલા હે 2 રોટલો બોટલો નાખો. હાજે દૂધ પાયું તું રોટલો બોટલો નાખો. કામકાજ ચાલુ કર્યું. તો મિત્રો જો બપોરા પાણી કર્યા અને થોડોક આરામ કર્યો અને અત્યારે 3 વાગ્યા અને અત્યારે પાછા જ આવી એની પાસે છણવા. અને આ બાજુ બે ગયા સમજે કારણ કે એ તો આવશે નહીં આવવાનું. હા તડકો એને તડકો લાગે છે સમજો, અમને તડકો ન લાગે. હાલો અમે તો જઈ બીજું જરૂર છે, આવો તો ઘણી જરૂર છે. એક કડિયા નથી 2 છે પપ્પા હોત 2 નહીં 2 કડિયા. હાલો આપણે જઈએ તો 2 સ્ટેશન છે અને તડકો દો. હા બપોર પહેલાં તો હતા અત્યારે શીખડે અને બા અત્યારે ખાવા બેઠા. તમે ખાધું નતું
તે ખાવા બેઠા છે 3 વાગ્યા ને જઈ આમાં કડિયા વહી ગયા છે એક જ મેં રહ્યો હતો કારણ કે સૂતા હતા થોડું એ વહી ગયા મોજ ને હું છું ગાયું બાયું હજી બેઠી છે ને અમે તો તડકો એટલો પડે ને વાત ન થાય એવો છે. ફાઇનલી મિત્રો અત્યારે 4:30 થયા છે ને અત્યારે પાવર આવ્યો છે તો મિત્રો 400 પૂરો અને મોટર આપણે કરી દીધી ચાલુ આવી ગયું વાળીએ અને મોટર ચાલુ થઈ જઈ અને અમે પાણી વારવાનું થશે આપણે કારણ કે સવારમાં આવ્યા હતા ને પાવર વહી ગયો તો પાવર આવ્યો છે 4:30 અને મોટર ઉપી જઈ છે પાણી વારવાનું છે ને અત્યાર સુધી તો પાણા દઈ દઈને થોડુંક થાકી ગયો હું પડ્યા કામ આવતું હતું ને એટલે તો હાલો અત્યારે હે ને પાણી ચાલુ કરી દીધું દરિયા આવીને ચાલુ કર્યું કેટલા ક્યારા પાયા ખબર 1 2 3 4 ક્યારા પાયા તો પાવર પાછો વહી ગયો બોલો શું કરવું કાંઈ સમજાતું નથી ઘડિયા મોટર ચાલુ કરવા જવાનું પાછું આવવાનું છે ચાલુ કર્યું તો પાછો ગયો પાવર હાલે ને થાકી જાય તો આમાં તો ચંપલ પહેરેનું હોય ઉગાડા પૈકી હાલવાનું આમાં પાંઠા વાગ્યા હોય ચીરાના પાંઠા રહ્યા તે બે જાય પગમાં પાછો પાવર આવી ગયો અને મોટર ચાલુ કરી દીધું ને પાણી હાલે અત્યારે વાગી છે 6:30 અને 7 વાગવા જાય છે અને આજ પાવર રહેશે મોડા સુધી અને તો હજી પાણી તો હાલ જ છે આજ કારણ કે પાવર વહી ગયો તો દિવસનો અને 5 વાગ્યા પછી આવ્યો એટલે એને પાવર રહેશે આજ રાતે લગભગ 11 12 વાગ્યા સુધી રહેશે પણ આપણે અંધારું થાય ત્યાં સુધી પાણી વારવાનું હોય પછી વારું ટાઈમે વારું કરશું ને પછી પાછા વાડી આવી આવશું જો આ દીકરો થઈ ગયો તો વાડીનો નજારો આ બધું નીકળી ગયું ને કાં લીલું હરિયાળી હોય ને તો મસ્ત લાગે અને જો આપણે 2 આરડીમાં પાણી કરી નાખ્યું છે કારણ કે ટૂંકા ક્યારા છે ને કાયા ઘા ભરે જાય જો 6:30 થયા જો મોર બોલી ગયો મોરનો અવાજ આવ્યો હશે તમને અમારા ગામની પાદરમાં વાડી છે જો સામે ટાંકો દેખાય અમારું ઘર છે પડખે અને આ અમારી વાડી છે જો પાણી હાલે છે ને સામે પરવીન કાકાની તો સોયાને એવું બધું ભેગું કરે છે હજી તો બધા વાડીએ જ છે કારણ કે હજી એવો કંઈક 6:30 થઈ ગયા ને તો અમારે હજી ગામડામાં હજી બધા વાડીએ ખડ લેતા હોય ગાયોનું એવું બધું કામકાજ કરતા હોય અને પછી જાય ખડબડ લઈને 7 વાગ્યા ઘરે પહોંચે અને પછી વારું પાણીને એવું કરે એટલે 8 સાડા 8 9 વાગ્યા વારું પાણી કરે ને પછી સૂઈ જાય અમારા ગામડામાં તો એવું હોય અને આજ તો મારે તો મોડું થઈ જશે કારણ કે પાવર મોડો આવ્યો ને એટલે મોડા સુધી તો પાણી ઢાળશે તો હાલો આપણે કન્ટિન્યુ ચાલુ રાખ્યું અને લાઇક શેર સબસ્ક્રાઈબ થોડું કરી નાખજો કારણ કે કોઈ લાઇક નથી કરતું કોમેન્ટ કાંઈ નથી આવતી એટલે વ્યૂ જેવો કંઈ આવે ને આપણને એમ થાય કે વિડીયો નથી બનાવવો પણ તોય હિંમત કરશું અને ડેલી બ્લોગ નાખવાની કોશિશ કરીશ તો આવે તો કારણ કે આ કામની ટાઈમમાં છે ને ક્યારેક કામમાં પડી જાય ને એટલે બ્લોગ નથી નખાતો અને કંઈક થોડોક નેટવર્કનો પ્રોબ્લેમ પડે છે ને મારે સ્ટોરેજનો પ્રોબ્લેમ પડે છે પણ તોય ડેલી બ્લોગ નાખવાની કોશિશ કરીશ અને આજનો બ્લોગ અહીંયા એન્ડ કરશું મળશું કાલે સવારે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી ગુડ બાય.